નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સુભાષ ઠક્કર. મિત્રો, આપને એક વાત કરી દઉં કે ફરિયાદી જ્યારે ફરિયાદ આપ્યા પછી કે એફઆઈઆર કર્યા પછી તપાસના કામે પોતાની પાસે જે પુરાવા હોય, જેમાં સીસીટીવી ફૂટેજ હોય, ઇલેક્ટ્રોનિક ઓડિયો વિડીયો રેકોર્ડિંગ હોય, એને જ્યારે પણ તપાસ કરનાર અધિકારી એટલે કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને આપે છે ત્યારે એની ઓસી ચોક્કસ લેવી જોઈએ. એક કોપી ઉપર એ મળી ગઈ છે એમને એવી સહી લેવી જોઈએ, તારીખ સાથેની, સમય સાથેની. પરંતુ ઘણીવાર જોવામાં આવે છે કે આઈઓ તપાસ કરનાર અધિકારી એવી કોઈ ઓસી આપતા નથી. એ તબક્કે ફરિયાદીએ પોતાનો અધિકાર સિક્યોર કરવા માટે એ તમામ ડોક્યુમેન્ટ કોપી ઈમેલથી જે તે લાગુ પડતા કે કન્સર્ન એસપીને મોકલી દેવી જોઈએ. અને એ સાથે કે મેં આવી રજૂઆત આઈઓને કરેલી, પરંતુ તેઓએ મને મારી ઓફિસ કોપી ઉપર સાઇન ડેટ આપેલ નથી, જેથી કરીને તપાસના તબક્કે તેમજ ચાર્જશીટના તબક્કે તેમજ ટ્રાયલના તબક્કે આપણને ઉપયોગી થઈ શકે. આભાર.